કહાની પ્રેમની, જ્યાં માર, મોત અને છે સસ્પેન્સ. કોઈકને અહીં પ્રેમ કરવાની સજા મળે છે તો કોઈકને દગો. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. પ્રેમ કરવો શું ગુનો છે? લોકોના અલગ અલગ મત હોઈ શકે છે, પણ આજે વાત આવા જ બે પ્રેમીઓની કરવી છે જેની કહાની એકબીજાથી અલગ છે. શરૂઆત મધ્યપ્રદેશના નીમચથી કરીએ, જ્યાં એ પ્રેમીને તેની પ્રેમિકા સાથે ભાગીને લગ્ન કરવાનું ભારે પડ્યું, કારણ કે તેને સમાજની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. પ્રેમ અતૂટ હતો એટલે બંને જુદા થયા નહીં, પણ સમાજ ઈચ્છતો ન હતો કે બંને સાથે રહે, અને એટલા માટે આ પ્રેમીને ઢોર માર મારવામાં આવ્યો અને તેને અધમુઓ કરી નાખ્યો. છતાંય પ્રેમીએ હિંમત ન હારી અને તે સાથે જ રહ્યો. મધ્યપ્રદેશના નીમચથી વિપરીત ઘટના ઘટી કેરળમાં, જેની કહાની હેરાન કરનારી છે. વાત છે વર્ષ 2007ની, જ્યારે કલા અને અનિલે તેમની પરિવારની વિરુદ્ધ જઈને લવ મેરેજ તો કરી લીધા, પણ બંને અલગ અલગ જ્ઞાતિના હોવાથી તેમના પરિવારના લોકોએ આ લગ્નનો સ્વીકાર ન કર્યો, પણ પરિવારની તે સાથે જ રહેતા હતા. થોડા સમય બાદ અનિલ આફ્રિકા જતો રહ્યો. કલા તેના સાસરિયા વચ્ચે ઝઘડા વધતા ગયા. જ્યારે અનિલ પરત ફરે છે ત્યારે પણ તેમની વચ્ચે એટલા જ ઝઘડા થતા હતા. પણ આ ઘટનાક્રમ વચ્ચે એક એવી વાત સામે આવી છે કે કલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. થોડા સમય પછી અનિલે પણ મન મનાવીને બીજા લગ્ન કરી લીધા. સમય પસાર થતો ગયો અને આ વાતને 15 વર્ષ વીતી ગયા. પણ અનિલના એક શબ્દે અચાનક 15 વર્ષ સુધી દફન થયેલા એક રાજને ખુલ્લા પાડી દીધા. તમને સવાલ થતો હશે કે અનિલે એવું તો શું કહ્યું? તો એના માટે ફરી એકવાર તમારે 15 વર્ષ પાછળ જવું પડશે. એ દિવસે જ્યારે અનિલ અને કલાનો ઝઘડો થયો હતો. અનિલ અને કલાના ઝઘડા વધતા જઈ રહ્યા હતા અને અનિલને એવો શક હતો કે કલાનું બીજા કોઈ સાથે અફેર છે, અને આ જ ઝઘડાઓથી પરેશાન થઈને અનિલ અને કલા વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. ત્યારબાદ અનિલે ગુસ્સામાં આવીને કલાનું ગળું દબાવી દીધું, અને આમાં જ કલાનું મૃત્યુ થઈ ગયું. જ્યારે કલાને મૃત જોઈ ત્યારે અનિલ ડરી ગયો કે હવે શું થશે. પછી તેના પરિવારના સભ્યોની મદદ લઈને કલાના શરીરના ટુકડા ટુકડા કરી નાખ્યા અને ઘરની પાછળ આવેલી ટાંકીમાં ફેંકી દીધા. પણ અહીંયા તમને એવો સવાલ થતો જ હશે કે કલા તો તેના ઘરેથી ભાગી ગઈ હતી તેના પ્રેમી સાથે, તો પછી આ બધું? તો અનિલના આ કાંડનો ખુલાસો ન થઈ જાય તે માટે જ તેના પરિવારના સભ્યોએ એક અફવા ઉડાવી કે કલા તેની પ્રેમી સાથે ભાગી ગઈ છે. પાછી શું? બધાએ વાત પર વિશ્વાસ કરી લીધો અને તેને શોધવાનો કોઈ પ્રયત્ન સુદ્ધા ન કર્યો. પણ અહીંયા ફરી એક સવાલ તમને થતો હશે કે તો 15 વર્ષ બાદ અચાનક આ વાત કઈ રીતે સામે આવી? તો તેના મૂળમાં છે એક ચિઠ્ઠી જે 15 વર્ષ બાદ પોલીસને મળી, જેમાં કહેવાયું હતું કે કલાના પતિ અને તેના જ પરિવારના સભ્યોએ તેની હત્યા કરી દીધી છે અને તેનો મૃતદેહ ઘરની પાછળ ટાંકીમાં ફેંકી દીધો છે. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યાંથી નીકળ્યા 15 વર્ષ જૂના કંકાલ. પણ આ ચિઠ્ઠી પોલીસ સુધી પહોંચી કઈ રીતે? તો ફરી એકવાર રિમાઇન્ડ કરીએ. જ્યારે અનિલની તેની બીજી પત્ની સાથે ઝઘડો થાય છે ત્યારે તે તેને મારી નાખવાની ધમકી આપે છે અને અજાણતા બોલી જાય છે કે તને પણ મારી પહેલી પત્નીની જેમ જ મારી નાખીશ. પછી અનિલની બીજી પત્નીએ જ પોલીસને એક નનામો પત્ર લખ્યો, જે બાદ પોલીસ સક્રિય બની અને કાતિલ પ્રેમી પતિનો અહીંયા ભાંડો ફૂટી ગયો. તો આ હતી આજની ક્રાઇમ કહાની, જે એક તરફ એક પ્રેમી પોતાની પ્રેમિકાને પામવા માટે સમાજની વિરુદ્ધ જઈને પણ તેના સાથે અડગ ઊભો રહ્યો, ત્યાં એક પતિએ જ તેની પત્નીને બેરહેમીપૂર્વક હત્યા કરી દીધી. खैर, कलयुग है जनाब, यहाँ सब चलता रहेगा और हम मिलते रहेंगे एक नई कहानी के साथ.